નમસ્કાર મિત્રો, હું છું ભરત ચૌધરી ને આપ સૌનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। હું અત્યારે છું પાલનપુર અંબાજી હાઈવે ઉપર। આગળ છે ગોળા ગામ, તમે આગળ જોઈ શકો છો અને અહીંયા બંધાઈ રહ્યો છે સેવાનો કેમ્પ। સરસ મજાના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને હવે છેલ્લા 4 જ દિવસ બચ્યા છે મહામેળા, અંબાજીના મહામેળાના ઓનલી ફોર 4 દિવસ બચ્યા છે। પછી અહીંયા આ રસ્તા ઉપર એટલી ટ્રાફિક જોવા મળશે અને જય અંબેના જયઘોષ સાથે અહીંયા લોકો ઉમટી પડશે। મહામેળો ગુજરાતનો સૌથી મોટો કેમ કહેવાય છે કે ભક્તો અહીંયા ઉમટી પડવાના છે। તારીખ 1 થી 7 સુધીમાં મહામેળાનું અહીંયા આયોજન થશે। મિત્રો તમે મારી આ બાજુ પણ જોઈ શકો છો, મસ્ત એવું ડોમ બંધાઈ રહ્યું છે। અહીંયા ટ્રસ્ટી તો નથી પરંતુ કાકા છે, એમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। કામ કરે છે અહીંયા, જે કોન્ટ્રાક્ટ લીધો રહે છે એ પણ એમની જોડે આપણે વાત કરીએ। શું છે એમનું આયોજન, કેવી રીતે પૂર્વ તૈયારીઓ તાડમાર તૈયારીઓ કરી રહ્યા છે। કેટલા દિવસથી તમે અહીંયા છીએ? 22 તારીખથી। 22 તારીખથી તમે અહીંયા કામ કરો છો? હાજી। શું શું સુવિધાઓ કેમ્પની અંદર મળશે? કેમ્પની અંદર જમવાની સુવિધા છે એવી વાત કરે છે જે આ લોકો કેમ્પ બંધાવે છે એ લોકો। કોનું આ ટ્રસ્ટ કોનું છે? આ ટક્સર છે નરેશભાઈ પટનીનું, ન્યૂ પટની મંડપ, એ લોકોનું ડેકોરેશન છે। બરાબર। અને અહીંયા ગોળાની નજીક જ છે, અહીંયા ટક્સર લગાવવામાં આવ્યું છે। બે મોટા મોટા હા, 2 મોટા મોટા ડામ છે અહીંયા છે। હું કોન્ટ્રાક્ટર છું, હું કોન્ટ્રાક્ટ થ્રુ કામ કરું છું અને સારી સુવિધાઓ છે। દોસ્તો, હવે અંબાજી મેળાના થોડાક ગણતરીના દિવસો જ બાકી છે। 1 તારીખથી અહીંયા લોકો ભક્તો ઉમટી પડવાના છે, તો અંબાજી મહામેળાની થઈ રહી છે તાડમાર તૈયારીઓ। અગાઉનું આયોજન ભક્તો માટે સેવાર્થીઓ જે મોટા મોટા ટ્રસ્ટો લઈને આવે છે અને અહીંયા ભક્તો માટે મોટા મોટા કેમ્પ, જમવાનું, મેડિકલ સુવિધા, અન્યથા એમને જરૂર મુજબ હોય અહીંયા સેવાઓ એમની આપશે। દોસ્તો, તમે ગોળાથી થોડા આગળ આવો છો ત્યાં પણ એક સરસ મજાના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ ડોમ છે ને આ સાઈડ પણ ડોમ છે અને આ ખેતર છે એની સામે જ હાઈવે નીકળે છે। સરસ મજાના બે ડોમ તૈયાર થઈ રહ્યા છે। આમ તો પૂર્વ ભાગ તૈયારી રૂપે તમે જોઈ શકો છો।
ગોળાથી હું થોડો આગળ આવ્યો છું મિત્રો, ત્યાં પણ એક સરસ મજાના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આમ તો જોવા જઈએ તો અશોકભાઈ તેમના ટ્રસ્ટી છે, મેં ત્યાં ભાઈ મંડપવાળા કામ કરે છે ત્યાં પૂછું. અશોકભાઈ ટ્રસ્ટી છે ને સરસ મજાના 2 ડોમ બની રહ્યો છે. તમે પાછળ આ બાજુ જોઈ શકો છો અને આ બાજુ અને સામે એક થઈ ગયું છે સ્ટેજ પ્રોગ્રામ માટે, ત્યાં પણ બની રહ્યું છે. સરસ મજાના અહીંયા પણ એક કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો તમે અંબાજી આવવાના છો અવશ્ય 100%. તો જે હું તમને બતાવું છું કેમ્પ, તેની મુલાકાત લેજો. સરસ મજાના સેવાભાવી અત્યારે લોકો છે એ સેવા આપી રહ્યા છે અને અહીંયા તમને જય અંબેના જય ઘોષ સાથે તમને સેવા પૂરી પાડશે. મિત્રો સરસ મજાનો એ પાછળ કામ કરી રહ્યા છે લોકો, તમે જોઈ શકો છો એ કામ કરી રહ્યા છે. અત્યારે તો હજી 50% પણ 50% જેવું કામ પૂરું થઈ ગયું છે ડોમનું, અને એ બાજુ હજી થોડું બાકી છે કારણ કે આ જગ્યા પડી ત્યાં સ્ટેજ પ્રોગ્રામ થશે આખો.